ચાલો બાળ મિત્રો, આજે આપણે સરવાળાનો ઘડિયો એટલે કે એડિશન શીખવાના છે. ભીમ, એમાં શૂન્યની સમજ પણ ટીચર આપવાના છે. ચાલો બાળમિત્રો, આજે આપણે કંઈક નવું શીખીએ. જુઓ, આ એક પેન છે, બરાબર છે ને? હવે હું તમને બીજી પેન આપું છું. તો તમારી પાસે કેટલી પેન થઈ? 1, 2, બરાબર ને? પણ હું આ બંને પેન લઈ લઉં તો તમારી પાસે કંઈ નહીં રહે, બરાબર? તો આજે આપણે આવી જ એક સંખ્યાનો ઘડિયો શીખીશું. ચાલો, તો હવે અહીંયા ધ્યાન આપજો. હા ભાઈ, જુઓ, હવે બધાને એક શું છે, શૂન્ય શું છે? શૂન્ય એટલે કંઈ નહીં. તો આપણે તમારી પાસે અહીં એકડ એક છે. એકડ એક એટલે એક પેન, એક ચોકલેટ, એક રબર, એક પેન્સિલ, કંઈ પણ હોઈ શકે, બરાબર? અને એમાં કોઈ તમને કંઈ પણ આપતું નથી, તો આને કહેવાય શૂન્ય. 1 વત્તા શૂન્ય, આ વત્તાનું ચિહ્ન કહેવાય. બરાબર, આ 2 લીટી હોય ને બરાબર કહેવાય. તો કે તમારી પાસે એક જ રહે છે, એટલે કે કોઈ પણ એક વસ્તુ છે તેમાં શૂન્ય એટલે કાંઈ નહીં ઉમેરીએ તો એક જ રહે. હવે તમારી પાસે એક પેન્સિલ છે, એટલે કે 1 વત્તા ટીચરે તમને એક પેન્સિલ આપી, તો 1 અને 1 એટલે કેટલા થશે? 2. તો આને શું બોલાય? 1 વત્તા 1 બરાબર 2. ચલો, હવે એક પેન્સિલ તો હતી જ, પણ ટીચરે અને મમ્મીએ પણ તમને પેન્સિલ આપી, એટલે કે તમારી પાસે બીજી 2 પેન્સિલ આવી ગઈ. તો 1 પછી 2, 3 એટલે કેટલા થશે? 3 ગળે 3. તો આને શું વંચાશે? 1 વત્તા 2 બરાબર 3. હવે એક પેન્સિલ તો તમારી પાસે છે જ, પણ બીજી 3 પેન્સિલ તમારી પાસે આવી. એટલે એક મમ્મીએ આપી, એક ટીચરે આપી, એક ફ્રેન્ડે આપી. તો 1 પછી 2, 3, 4. કેટલી પેન્સિલ થઈ ગઈ? 4. તો આને શું વંચાશે? 1 વત્તા 3 બરાબર 4. તો મિત્રો, હવે તમને સમજ પડે છે કે તમારી પાસે એક વસ્તુ હોય, એને અંદર બીજી વસ્તુ તમારી પાસે ઉમેરાતી જાય, એટલે કે આવતી જાય, તો તમારી પાસે જે સંખ્યા છે તે વધતી જાય. હવે એકની અંદર આપણે 4 પેન્સિલ ઉમેરીશું તો કેટલા થશે? 1 પછી 2, 3, 4, 5. તો બરાબર 5. એટલે કે 1 વત્તા 4 બરાબર 5. તો બાળમિત્રો, હવે તો તમને બધું બરાબર સમજ પડી ગઈ. ચાલો મારી સાથે બોલો છો. 1 વત્તા 5 બરાબર કેટલા થશે? 6. હવે 1 વત્તા 6 બરાબર કેટલા થશે? 6 પછી શું આવે? 7. 1 વત્તા 7 બરાબર કોણ જવાબ આપશે? 8. 1 વત્તા 8 બરાબર 8 અને 8 પછી આવે 9. અને 1 વત્તા 9 બરાબર 10. તો આ થયો આપણો આખો ઘડિયો. 1 વત્તા 0 હોય તો 1 જ રહે. 1ની અંદર 1 ઉમેરે તો 2 થાય. એવી રીતે 1 વત્તા 2 બરાબર 3. 1 વત્તા 3 બરાબર 4. 1 વત્તા 4 બરાબર 5. 1 વત્તા 5 બરાબર 6. 1 વત્તા 6 બરાબર 7. 1 વત્તા 7 બરાબર 8. 1 વત્તા 8 બરાબર 9. 1 વત્તા 9 બરાબર 10. તો જુઓ, 1 થી 10 અલંગ સંખ્યા બની ને? તો બાળમિત્રો, તમે પણ ઘરે આ ઘડિયો બોલતા રહેજો.